હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દેશે ને ન મજામાં તો આપણે બ્લોગ જોતા રહીએ એટલે મજામાં આવી જશે. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાદુ. અત્યારે સરસ મજાનો સાંજનો સમય થઈ જશે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળું છે. જો મિત્રો આવો કાંઈક સાંજનો સમય થઈ જશે ને હજુ રમે છે દડે બેટ. કાજુ હજુ જો ભાઈ દડે બેટ રમે છે. અને મમ્મી તમે શું કરો છો? આજ ઘેરે હતા ને? ઠીક. મારા બા બેઠા છે. કાબા જય માતાજી. હા, મારા બા બેઠા છે. કાબા અને જો આપણને ભૂખ લાગી ગઈ છે ને તો આપણે નાસ્તો પણ કરી લીધો છે ને આપણે છે ને કામે જતા. હું હજુ ગયા છો તો ધોળે એવી શું છે? જો બાયધા બાજુ ઘડી બધાને હા રાંધવા નથી আসતા થોડી રાંધવાને એમને હાલું તો કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બધે દુનિયા રહી છે. બસ બનાવીશો. જો કેરીનું ખોખું લાવ્યા હતા ને કેટલી કેરી રહી થોડી જોયેલી કેટલીક છે ને તે આજ ખોખું પડ્યું હતું ને તે થોડીક રસ બનાવો છે. કા થોડું હવે એટલી જ રહી અને થોડી છે ને રસ બનાવે છે. રોજનો રસ બહુ ભાવે? ઠીક, થોડો ભાવે એમને. કેરી પડી હતી કીધું કે બનાવી નાખી. કા તો જો સરસ મજાને થોડી છે ને રસ બનાવે છે ને આપણે છે ને રોટલી કરવા જવાનું છે. તમે છે ને પેલા થોડી રસ બનાવશે ને છે ને જરીક આપણે ક્લિપ લઈ લઈ તો આપણે પેલા છે ને કેમ રોટલી કરી એવી તો કન્ટિન્યુ બ્લોગમાં દુનિયા રહી છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દશો ને ન મજામાં તો આપણા બ્લોગ વિડીયો જોતા રહે એટલે મજામાં આવી જશો. સૌ પ્રથમ તો પહેલાં બધાને જય માતાજી ને જય જાનભાઈમાં. જ્યારે જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ જશે અને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે. જો આવો કાંક છે ને સાંજનો સમય થઈ ગયો છે ને આપણે વાડીએથી છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે. અને મારે આ હારે હોય ને એટલે પૂરું. અને માં ઉભા હુતાસ કા બોપા 250 નું લીધું. અને પુનાદા ની બે આવ્યા છે. કા પુનાદા? હા હા, તારો ડોહ ટકોય નથી હારો ઓળાયેલો. એમાં એવું કાઈ ન હોય પુના દાદા. ના ઓલી સા બનાવે એનું ઉતારીએ. જો આયા કઈ કોલી માં સા આવ્યા ભે ધોવા અને સા બનાવો છો? અને સા બનાવી છી. ઠે જય માતાજી. જય માતાજી. જો પણ આવા વાળું ટાણે તમે સા બનાવો છો? વાળું ટાણે સા પીવાનો ઠે જોઈ છે ને સા બનાવે છે. અને મારા બા છે ને બેઠા છે. દાદા બેઠા છો? હા તે જો ડોકમાં પહેરી કેટલું જાડું છે. હા અને બા તમે બેઠા છો? હા બાપા હું બેઠી. તાર હાટવા નવા સડા લાવી એટલે. હા જો મિત્રો આવો કાક છે ને સડા લાવ્યા છે ને આપણે પહેરી લીધા છે. કા બા? હા તું તો પહેરી જ લે ને. તું માર લાટકી છો. ધોણા ને કરતા બેસજો. ધોણા ને ન મળે પણ આને માર બધું મળે છે તારે. જો મિત્રો આપણી હાટો છે ને સડા લાવ્યા છે ને તે આપણે મસ્તીના છે ને સડા પહેરી લીધા છે. અને હાલો મિત્રો ઘરે જઈને પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. સરસ મજાનો વાળુનો સમય થઈ જશે ને આપણે છે ને આપણે તો નથી બેઠા દાદાની છે ને વાળું કરવા બેસી ગયા છે. અને વાળુમાં શું છે આપણે જોઈ લેવી. દાદા શું છે વાળુમાં? હા છાશ ઠંડી. હા કેરીનો રસ એ બધું હલકાય છે. કા દાદા? આમાં બધી આપણે જોઈ લઈએ. આમાં છે છાશ, આમાં છે કેરીનો રસ અને આ પાણીપુરી 50 રૂપિયાની મંગાવી. કા દાદા? ભાઈ અને ખીચડી ને ગોળનું શાક ને રોટલી ને ઘઉંની રોટલી ને બાજરાના રોટલા ને કાબા બાદ પણ હોકારો નથી દેતા એટલા બધા બીજી છે ને કે બહુ ભૂખ લાગી છે બા. હે બહુ તો જવાબ તો જો. હા તમારા બાની તો જો વાળું કરે બીજ જશે ને હમણાં છે ને આપણે પણ મારા દાદાની વાળું કરે કરી લે પછી આપણે બેસવાનું છે. મિત્રો અત્યારે જો સાંજનો સમય થઈ ગયો છે અને વાડીએથી પણ છે ને ઘરે આવી આવ્યા છે વાળું કરવા બેસી જશે. મિત્રો આજે છે ને આપણી ઘરે મહેમાન આવ્યા છે. કીધું મહેમાનમાં તો બ્લોગ તો ઉતારી લઈ. મહેમાન આવ્યા છે. કા મહેમાન?
અવની અને દેવરાજ બે રોકાવા આવ્યા છે. મામા મહિનો કરવા આવ્યા છે મામાની ઘરે બે કા કા દેવરાજ તું કઈ કેસ કે નહીં પણ વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. હા જય માતાજી અવની બેન. જય માતાજી. અને જમવામાં તો જો ભૂંગળા છે, પછી અથાણું છે, પછી ભીંડાનું શાક છે, છાશ છે, રોટલી છે અને મમ્મી અવની આ ભાત બનાવ્યા છે ને એટલે જો અવની આ ભાત બનાવવાની ભાત છે અને પપ્પા વાળું કરવા બેસી જા અને જો મમ્મી વાળું કરવા બેસી જાય એમને. તો હાલો મિત્રો તમારે છે ને ખાવા હોય ને તો વયા જાવ બધું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો આપણે જો મસ્ત મજાના જમી કરીને હવે થઈ જશે ને ફરી વાર તમારી સામે રજૂ થઈ જશે. જો મસ્તીના જમી કરીને હવે થઈ જશે. જો પથારી પણ કરી નાખી છે ને અડધા પડધા હોઈ જશે. જો દેવરાજ તો છે ને હોઈ ગયો છે ને બધા જો હજી છે ને હોતા નથી. એમાં મમ્મી કુલર ભરે છે કા મમ્મી? મમ્મી જો કુલર ભરે છે અને મને બેઠીશ કાવ નહીં જમી લીધું એમને. અને મિત્રો છે ને આપણને મહેંદી મૂકી દેવાની છે આપણે છે ને મસ્તીના કોણ લેવા છે ફ્રીજમાં મૂકી દીધા છે ફોન આપણે તો ફ્રીજ ખોલીને છે ને લઈ લેવી. આમ જો મિત્રો કોણ કોણ ફ્રીજમાં મૂકી દેશે ને કોણ જરી કહીશ. અને ફ્રીજમાં તો જો આવું કાંક છે અને આવા કાંક કોણ છે કીધું કોણ છે ને ફ્રીજમાં મૂકી દેવી કે છે ને ઓગળી જાય. મિત્રો કોણ કોણ ફ્રીજમાં મૂકે છે ને કોણ કમેન્ટમાં જણાવી દેજો. અમે જોશે ને આગળ કોણ લઈ આવ્યા છે અમારા અવની બેન છે ને કે હું તને મહેંદી મૂકી દઈશ કે છે ને આપણે મહેંદી લગાવવાની છે એની પાસે કેવી મૂકે છે ને એ તો છે ને તમને બધાને રિઝલ્ટ જોવા મળશે. તો હાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફોન તો છે બહુ ટાઢા છે હો પણ મિત્રો અવની બેન તો છે ને મહેંદી મૂકે છે અને ઓલી બાજુ છે ને બધા હોઈ જશે અને આ હાથમાં મહેંદી મુકાવી સીવીને તે કાંઈ આપણે ઓલાથી બ્લોગ શૂટ નહીં કર્યું કાવની મહેંદી મૂકી દીધી એમને. જો આવી કાંક છે ને પાછળ આવી મૂકી છે અને આવી મૂકી છે બહાર અને મમ્મી બધા હોઈ જશે દેવરાજ ને બધા. અને મહેંદી કેવી તમને લાગી ને એ જરી કમેન્ટમાં કરી દેજો. મારે સામું કેમેરો નહીં કરું કારણ કે ઊંધા આવી છે ને ફોન પકડ્યો છે ને એટલે. અને જો મસ્તીનું કુલર શરૂ કર્યું છે ને એને હેઠે અમે બેઠ્યું સેવી કા જો બેઠ્યું સેવી ને મહેંદી છે ને પૂર્ણ થવામાં છે. અમારા અવની બે કેવી મહેંદી મૂકીને કમેન્ટ કરી દેજો સરી કાવની. જો હવે આ છેલ્લી આંગળી રહેશે ને મને છે ને નીંદરે બહુ એટલે બહુ મજા આવે છે. મેં કીધું હવે છે ને મહેંદી પૂરી થાય ને તો સારી છે પણ મહેંદી જો પૂરી જ નથી થતી કોઈ વાતે. હવે જો મહેંદી પૂરી થવામાં છે. હવે આવું છે ને એક ગોટું કરવાનું રહ્યું છે. આપણને જ કાંઈ આવડે નહીં. અવની આવે ને એટલે અવની પાસે તો હું મહેંદી મુકાવું જ તે ગાવની. કોઈ બી હશે ને જો કે બ્લોગનો એન્ડ આપી દીધો છે ને હું છે ને કાંઈ મારે સામું કેમેરો નહીં કરું તો કાંઈ વાંધો નહીં મિત્રો કાલે જ પાછા મળશું. તો હાલો કન્ટિન્યુ છે ને બધે બન્યા રહેજો. ઓકે ગુડ નાઇટ. જમી કરીને તો નવરા થઈ જશે ને જો આજે તો કાંઈ પાણી નથી આવ્યું એટલે કાંઈ છે ને થોડે એમ પાણી નથી સાટ્યું કા મમ્મી? કાંઈ સાટું નથી બા નથી સાટું કા મમ્મી? ગારો થઈ જાય મારા દાદા પછી એમ કે પાણી આપણે સાટવી એમ કે સાજો ગારો થઈ જાય અને થોડી સિલાઈ ઉખાડે કઈ જાડી થઈ ગઈ કા જોયું ને જાડી થવાનું કીધું ને તો તરત એમ કીધું કે કોને કોઈ જુઓ કોયું કીધું એમ કરો મને કા મમ્મી? બા તમે બેઠા છો નાઈ લીધું એમને જશો વંડે જાવ છો બરોબર. જો વંડે જાય છે એમને દાદા પાણી નથી સાટવું? હા સાટું ને દાદા આપણે સાટવી ને ત્યારે મારા ભાઈ એમ કે બસ બસ એમ કરે. આજ મારે સાટું ને જે હાટું છે ને સાટું વટમાં વાત વહી ગઈ. અને થોડી જો પંખડી ચાલુ કરે છે કા થોડી? ના ના નથી સાટું બા
ઠંડા પવન તો આવે છે. ફેફસી જમી ગઈ છે કે નહીં આપણે જોઈ. દાદા ફેફસી ખાઈ છે તમારે? નિંદ્રા આવવા મળી છે. સરસ મજાનો કેરીનો રસ પડ્યો છે. કેરીનો રસ બનાવ્યો હતો અને જો કેવી રીતના હાવ થઈ ગઈ છે. અને થોડીક ઠંડી થવા તક મેગી વાળો પડીકા મેં લઈને ચાલો આપણે મેગી દઈશું ઘડી ખમીને. એ ફેફસી લઈ લીધી છે તો આપણે છે ને ફેફસી ખાઈ લેવી, કારણ કે આવું છે ને ફેફસી ખાવાની છે ને મજા જ અલગ હોય રૂપિયાવાળે. અને મારા દાદા જો પાણી સાટા મહિના ખાતા હતા. પાણી સાટા મહિના ભરતી જાઓ દાદા, ભરતી જાઓ. હવે છે ને તો આપણે પેલા છે ને મારા દાદા ગાગર છે ગામ ગાંબાવા મને મારા દાદા ગામ સાટવા મળે તો ચાલી ગઈ કન્ટિન્યુ. આપણે જો ફળિયામાં પાણી છાંટવાનું તો ફળિયામાં તો જો મસ્ત મજાનું પાણી ચાટી દીધું છે. અને મારા દાદાએ પંખડી હતું સારું કરી દીધી કા દાદા? મસ્ત બહાર આવશે. બહાર તો ખાઈ જરી આ ધોળી શું કે છે પાછા પેતરા જ ન હોય એમાં શું હવા મારી કેતો તું પેલા તાર કામ કરીને તાર ગોળા ભરે છે. મારા દાદા ફેફસી ખાઈશ કા દાદા? અને મારા બાબા બેઠા છે. અને તો આપણે પણ ફેફસી ખાઈ લીધી. કઢી મેચ્યા કારણ કે પાણી છાંટવા હતું ને એટલે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, તો આપણે બ્લોગ પણ પૂરો કરી દઈએ. તો આજે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. એટલે જય માતાજી, જય ચાંદા. તો બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જવા અને ફેફસી ખાઈ દેજો. હાલો બાય બાય.